સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. બિરાજો શુભ શાંતયા હૃદયમાં, કલ્યાણકારી હરિ છોજી અક્ષરધામના અધિપતિ, પ્રત્યક્ષ સર્વોપરી. સર્વે અક્ષર મુક્તને હૃદયમાં સ્નેહ કરીને સ્મરું, જેથી હે કરુણાળુ મોહતણું તો તે દુઃખ જાય પરું. પરમ કૃપાળુ આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, ગુરુ મહારાજ, પૂજ્ય સ્વામી તેમજ મહારાજને વાલા તમામ ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ. હરે હરે. સદગુરુ આધારાનંદ સ્વામીએ શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથનું મંગળાચરણ કરીને આ ગ્રંથ લખવાની શરૂઆત કરી દીધી છે. અને આ ગ્રંથના પહેલા જ પૂર્ણા પહેલા તરંગમાં સ્વામી મહારાજને પ્રાર્થના કરે છે, હે મહારાજ, આપ આ ગ્રંથ રચવામાં મને સહાય કરો. હે કૃપાનાથ, આટલો મોટો વિશાળ આ ગ્રંથ લખવાનો છે તો તમે એમાં મને મદદ કરો. હું તમામ સંતો અને હરિભક્તોની આગળ હાથ જોડીને માથું નમાવું છું કે મને અલ્પ બુદ્ધિવાળો જાણીને સૌ મારા ઉપર અહોનિશ દયા કરતા રહો. અક્ષરપતિ જો શ્રી ભગવાના, તિનકે જો સબ પાવે જ્ઞાના, તબ તિનકુ મહાશક્તિ હોવે, આવા ગમન હી સબ ખોવે. અક્ષરાધિપતિ ભગવાન શ્રી હરિના સ્વરૂપનું અત્યારે જે પણ કોઈ જ્ઞાન પામે તેને મહાન શાંતિ પ્રાપ્ત થાય છે, અને આ સંસારમાં જન્મનું તથા મરણનું સર્વે દુઃખ પણ ટળે છે. મહારાજ પૂર્વમાં પ્રગટ થયા અને અહીંયા પશ્ચિમમાં આવ્યા. મહારાજે અનેક પ્રકારના ચરિત્ર કર્યા. તેને સ્વામી કે હું મારી બુદ્ધિને અનુસાર લખું છું, જેને સાંભળવાથી આ સંસાર સાગરનો પાર આવે છે. અને હરિના ચરિત્ર છે એની જેવું તો બીજું કાંઈ પણ શ્રેષ્ઠ જ નથી. અને તે ચરિત્ર મનુષ્યને સત્સંગમાંથી મળે છે. અને મનુષ્યને માત્ર ભગવાનના ચરિત્ર જ આ સત્સંગમાંથી મળે એમ નહીં, પણ સુખ શાંતિ એ પણ આ સત્સંગની અંદરથી એને મળે છે. નોબેલ પ્રાઇઝ વિજેતા લેખક મોરિસ મેન્ટલિક એને પોતાનું એક પુસ્તક લખ્યું છે, અને એમાં એક પ્રસંગ લખ્યો છે, બ્લુ બર્ડ, નીલપંખીની કથા. આ વાર્તાનો નાયક એક બાળક છે. એ બાળક પોતાની આખી જિંદગી આ નીલપંખીને ગોતવા માટે લગાડે છે, એના માટે ખૂંદી વળે છે બધું. પણ અંતે એને ખબર પડી કે આ પંખી તો મારા ઘરેથી જ મેળું, મારા ઘરે જ છે. એમ મનુષ્ય માત્ર સુખ મેળવવા માટે તમામ બાજુ દોડે છે, તમામ પ્રયત્ન કરે છે, પણ અંતે મનુષ્યને સમજાય છે કે સાચું સુખ, સાચી શાંતિ એ તો આત્માની અંદર છે, પરમાત્માની અંદર છે, આ સત્સંગની અંદર છે. આરબના દેશની અંદર આરબો એ બધા રેતીમાં ઊંટ લઈને ફેરા કરતા.
બધાને ખબર નહોતી કે આ રેતીની નીચે અખૂટ તેલનો ભંડાર છે. પણ યુરોપિયન આવ્યા અને એને દેખાડ્યું કે તમારા નીચે જમીનની અંદર પેટાળમાં તો તેલના ભંડારો ભર્યા છે. અને ત્યારથી એ બધા સમૃદ્ધ બની ગયા. ઊંટોમાં ફરતા એની બદલે અત્યારે ગાડીઓ 4-વ્હીલોમાં ફરતા થઈ ગયા. જ્યાં સુધી ખબર નહોતી ત્યાં સુધી કાંઈ પણ નહોતું. એમ જીવનમાં કોક સાચો રસ્તો બતાવનારા ગુરુ જોઈએ, સદગુરુ જોઈએ, એવા સાચા સંતો જોઈએ કે જે આપણને જીવનનો સાચો માર્ગ બતાવે. સ્વામીએ પોતાની વાતોમાં લખ્યું છે, આ સાધુ વિના અજ્ઞાન જાય નહીં, અને જ્યાં સુધી અજ્ઞાન જાય નહીં ત્યાં સુધી સુખ થાય નહીં. ત્યારે અજ્ઞાન ટાળવાનો ઉપાય એ આ સત્સંગ છે. આજે સમાજમાં જેની પાસે જ્ઞાન નથી, વિદ્યા નથી, નોલેજ નથી, એ માણસ સમાજમાં શોભતો પણ નથી. યથા તાણમ વિના રાગો યથા માનમ વિના નૃપઃ યથા દાનમ વિના નાગસ તથા જ્ઞાનમ વિના નરહ. એટલે કે જેમ તાણ વગરનો રાગ, સ્વાભિમાન વગરનો રાજા અને મદ વગરનો હાથી, આ ત્રણેય જેમ શોભતા નથી, એમ આજે જ્ઞાન વગરનો માણસ પણ શોભતો નથી. પહેલા એવું કહેવાતું કે જેની પાસે શરીર બળ હોય એ વધારે શક્તિશાળી, તાકાત હોય એ. પછી એમાં પરિવર્તન આવ્યું કે જેની પાસે ધન બળ હોય, એટલે કે પૈસા સંપત્તિ હોય, એ વધારે શક્તિશાળી. પણ આજે બદલાઈ ગયું, એવું કહેવાય કે જેની પાસે જ્ઞાન બળ વધારે એ સૌથી વધારે શક્તિશાળી. ત્યારે અત્યારે સમય છે એ જ્ઞાનનો સમય છે, બુદ્ધિનો સમય છે. મહારાજે લોયાના 7મા વચનામૃતમાં લખ્યું છે કે જ્ઞાને કરીને જીવનો આત્યંતિક મોક્ષ થાય છે. મોક્ષ થાય પણ શેનાથી? જ્ઞાને કરીને. પણ કેવું જ્ઞાન? આજે લોકનું જ્ઞાન તો, સમાજનું જ્ઞાન તો બધા પાસે છે, પણ મુક્તાનંદ સ્વામીએ લખ્યું, જ્ઞાની તેને રે કહીએ જેને હરિમૂર્તિનું જ્ઞાન છે, તે વિના બકવાદ બીજો એ જાણજો મોટું જ્ઞાન છે. સ્વામી કે ભગવાનનું જ્ઞાન છે એ જ મોક્ષ આપે છે. બાકી એની સિવાયના જ્ઞાન તો આજે સમાજમાં ઘણા બધા છે, ઘણા બધા નોલેજ વાળા માણસો પણ છે, પણ અંતે એનો કઈ મોક્ષ થતો નથી. એ બધા સ્વર્ગમાં જાય, નરકમાં જાય, અથવા તો એવા બીજા કાંઈ ધામ હોય એને પામે, પણ ભગવાનના ધામને ન પામે. પેરિસમાં લાવિલેજ નામનું પ્રદર્શન છે મોટું, એમાં આઈન્સ્ટાઈનનો એક ફોટો લગાડેલો છે, અને એ ફોટા નીચે એને લખવામાં આવ્યું છે, આઈ વોન્ટ ટુ નો ગોડ્સ થોટ, ધ રેસ્ટ આર ડિટેલ્સ. એટલે કે હું ભગવાનના વિચારોને જાણવા માંગુ છું, હું ભગવાનના જ્ઞાનને જાણવા માંગુ છું, કારણ કે ભગવાનનું જ્ઞાન સાચું છે, બાકી એની સિવાયનું જેટલું પણ જ્ઞાન છે એ ખાલી માત્ર માહિતી છે. આવું કોના ફોટા નીચે લખવામાં આવ્યું છે? આઈન્સ્ટાઈનના, એના ફોટા નીચે આવું વિદેશની અંદર પેરિસમાં લખવામાં આવ્યું છે. ત્યારે ભગવાનનું જ્ઞાન છે એ જ આ ભાવસાગર તરવાનો કિનારો છે, ઉપાય છે. તમેવ વિદિત્વાતિ મૃત્યુ મેતિ નાણ્ય પંથા વિદ્યતે માન. એટલે કે હે ભગવાન, આ તમારું જ્ઞાન છે, એનાથી જ આ મૃત્યુને તરી શકાય છે, બાકી તે સિવાય આ ભવસાગર તરવાનો બીજો કોઈ પણ ઉપાય નથી. અને આ હરિચરિત્રામૃત ગ્રંથની આગળ જ મહારાજે આગળ લખ્યું છે, કીધું છે કે અનંત કોટી બ્રહ્માંડ કો સુખા સત્સંગ આગે કહત સબ લોખા. કે આ ભગવાનનું જ્ઞાન છે એ જ સાચું જ્ઞાન છે, અને એમાં જ સુખ છે આખા બ્રહ્માંડનું. બાકી એની સિવાયનું જે પણ જ્ઞાન છે તો સત્સંગ આગળ બધું લુખા, એટલે કે તુચ્છ છે, નાશવંત છે. અને આ સત્સંગ છે એ જ મોક્ષનો ઉપાય છે, તેમજ એમાંથી સુખ શાંતિ પણ મળે છે. બળતો જળતો આત્મા સંત સરોવર જાય, સત્સંગ રૂપી લહેરમાં તુરંત ટાઢો થાય. પણ ઘણીવાર એવું થતું હોય, સત્સંગ તો આપણે કરીએ જ છીએ, જીવને સત્સંગનો યોગ પણ થાય છે, પણ તેમ છતાં એવી પ્રાપ્તિ કેમ નથી થતી? સત્સંગમાં બેઠા પછી પણ સુખ શાંતિ શા માટે થતી નથી? સત્સંગમાં રહ્યા પછી પણ જે ભગવાનનું ધામ મળવું જોઈએ, મોક્ષ થવો જોઈએ, એ કેમ નથી થતા? તો એનું કારણ એ જીવ પોતે છે, મનુષ્ય પોતે છે. જર્મનીમાં ફોલનજુ નામનું બહુ મોટું ઝૂ છે, પ્રાણી સંગ્રહાલય.
એમાં કાર્લસન સ્ટોન કરીને એક ઝૂ કીપર એ ઝૂની અંદર રહેતા હતા અને એમાં નોકરી કરે. એને પોતાની આખી જિંદગી એ ઝૂની અંદર કાઢી વાંદરાઓ સાથે. હવે એમાં એને પછી એક લેખ લખ્યો કે આ ઝૂમાં મુખ્ય 3 પ્રકારના વાંદરાઓ, પેલા ગોરીલા, બીજું ચિમ્પાન્જી અને ત્રીજા બોનોબો. આ 3 પ્રકારના મુખ્ય વાંદરાઓ. લેખમાં એને લખ્યું કે આ 3 પ્રકારના વાંદરાઓને કેજમાં એટલે કે પિંજરામાં પૂર્યા હોય અને એમાં બહારથી કોઈ પણ વ્યક્તિ એ સ્ક્રૂ ડ્રાઈવરનો ઘા કરે, સૌથી પહેલા ગોરીલા વાંદરા હોય એના પિંજરામાં ઘા કરે તો એ વાંદરાને 10-15 દિવસ પછી ખબર પડે કે કોઈકે કંઈક વસ્તુ ઘા કરી. પછી એ સ્ક્રૂ ડ્રાઈવર હાથમાં લઈ પછી એ 2-3 દિવસ તો નિહાળે કે આનો ઉપયોગ ક્યાં કરવો, કેમ કરવો, અને પછી એ દરવાજો હોય એના સ્ક્રૂ ખોલીને 18-20 દિવસ પછી બહાર આવે. એનો એ જ સ્ક્રૂ ડ્રાઈવર લઈને ચિમ્પાન્જી વાંદરા હોય એના પિંજરામાં ઘા કરવામાં આવે તો એને 5-6 દિવસ પછી ખબર પડે કે કોઈકે કંઈક ઘા કરી વસ્તુ આવી. એ જોવે, સ્ક્રૂ ડ્રાઈવર હાથમાં લે, 1-2 દિવસમાં બધું શીખી જાય ક્યાં યુઝ કરવો, કેમ કરવો, અને પછી સ્ક્રૂ ખોલીને એ 8-10 દિવસે બહાર નીકળે. પણ બોનોબો વાંદરા એને જેવો ઘા કરે એટલે બીજા દિવસે ખબર પડે કે સ્ક્રૂ ડ્રાઈવર આવી ગયો, તરત જ 15-20 મિનિટમાં સ્ક્રૂ ખોલીને દરવાજો ખોલીને એ બહાર નીકળી જાય. આ 3 પ્રકારના વાંદરા આવી રીતે સ્વતંત્ર થાય. અને પછી એ વ્યક્તિએ નીચે લખ્યું કે જેનામાં જેટલી સમજ શક્તિ વધારે એ એટલા વધારે જલ્દી સ્વતંત્ર અને મુક્ત થઈ શકે. જેનામાં જેટલી સમજ શક્તિ વધારે એટલા જ એ જલ્દી વધારે સ્પીડથી સ્વતંત્ર અને મુક્ત થઈ શકે. ગોરીલા વાંદરામાં જેટલી સમજણ શક્તિ છે એના કરતાં પણ વધારે ચિમ્પાન્જીમાં છે, અને એની કરતાં પણ વધારે કોણામાં છે? બોનોબો વાંદરામાં. એ ઝડપથી બહાર નીકળી જાય. એમ આ સંસાર પણ એક પિંજરા જેવો જ છે. અને એમાં જેટલા પણ પ્રકારના આપણે બધા મનુષ્ય છીએ બધા પણ વાનર જેવા છીએ, કારણ કે મનુષ્ય તો બધા મૂળ વાંદરામાંથી જ આવ્યા. એટલે 3 પ્રકારના અહીંયા મનુષ્ય જોવા મળે. એમાં સૌથી પહેલા ગોરીલા જેવા સાધુ સંતો કથારૂપી સ્ક્રૂ ડ્રાઈવર ઘા કરે, આમ સભામાં જાય સ્ક્રૂ ડ્રાઈવર, પણ ગોરીલા જેવા વાંદરાઓ એને કઈ અસર જ ન થાય, કઈ સમજાતું જ નથી હું આવ્યું કથામાં, કોના પ્રસંગ એવા એને ખબર જ ન હોય. પછી બીજા છે ચિમ્પાન્જી જેવા, એને પણ સંતો અહીંયા કથારૂપી સ્ક્રૂ ડ્રાઈવર ઘા કરે, ફેંકે તો એને સમજાય પણ થોડીક વાર લાગે, અને ધીરે ધીરે સમજાય કે એમને કથારૂપી સ્ક્રૂ ડ્રાઈવર આવ્યો એ અમારે આ પિંજરામાંથી આ સંસારમાંથી મુક્ત થવા માટેની ચાવીઓ છે, એને સમજતા વાર લાગે. પણ બોનોબો વાનર જેવા હોય એને અહીંયાથી કથારૂપી સ્ક્રૂ ડ્રાઈવર ફેંકવામાં આવે એટલે તરત જ એ પકડી લે, પોતાના જીવનમાં પરિવર્તન લાવે, સુધારા કરે, અને તરત જ એને સમજાઈ જાય. આવી રીતે જે તરત સમજી શકે એ ઉત્તમ પ્રકારના શ્રોતા કહેવાય. બીજું દ્રષ્ટાંત, આપણા દેશમાં આરોગ્યની દ્રષ્ટિએ 3 પદ્ધતિ છે. કોઈને પણ સાજા થવું હોય, માંદા રહેતા હોય અને એને સાજા થવું હોય તો 3 પદ્ધતિ મુખ્ય છે. પેલું એલોપેથિક, બીજું આયુર્વેદિક અને ત્રીજું હોમિયોપેથી. આ 3 મુખ્ય પદ્ધતિઓ છે. બાકી એની સિવાય ઘણી બધી છે, બીજી નિસર્ગ ઉપચાર, પછી યોગા કરવા, ધ્યાન કરવા, માનસિક ધ્યાન કરવું, આ ઘણા બધા ઉપાયો છે. પણ આ 3 મુખ્ય, એલોપેથી, આયુર્વેદિક અને હોમિયોપેથી. એમાં એલોપેથિક પદ્ધતિ એ વધારે પ્રચલિત છે આજે સમાજમાં ને દેશમાં. તરત જ આપણે સાજા થઈ જઈએ એનાથી, દવા લ્યો ને તરત સાજા. બીજી આયુર્વેદિક પદ્ધતિ, એમાં થોડીક વાર લાગે, થોડોક સમય જાય પછી આપણે ધીરે ધીરે સાજા થઈએ. અને ત્રીજી હોમિયોપેથી, એમાં કઈ નક્કી નહીં, સાજા થાય તો થાય, નોય થાય, બાકી દવા ખાય એટલે ગળું ગળું લાગે, એમાં બીજું કઈ ખબર નહીં. એમાં સૌથી પહેલી એલોપેથિક શ્રોતા. તો એલોપેથિક શ્રોતા એવા કે કથા સાંભળી લઈને તરત જ અસર થાય, જેમ એની દવા તરત અસર કરે એમ એલોપેથિક શ્રોતાઓ એને પણ તરત અસર થાય. ધારો કે અહીંયા હું વર્ણન કરું કે આ સંસાર એ તો નાશવંત છે, આ દુનિયામાં તો બધા સ્વાર્થી છે, સાધુ થઈ જવું જોઈએ, તો એલોપેથિક શ્રોતા પહેલી વાર સભામાં આવ્યો તો પહેલી વાર જ હાલો ભાઈ મૂકો સંસાર, આપણે થઈ જઈએ સાધુ.
આ એલોપેથિક શ્રોતા. પછી બીજા આયુર્વેદિક શ્રોતા, એને થોડીક વાર લાગે, અસર તો થાય પણ મોડું મોડું સમજાય. અને ત્રીજા હોમિયોપેથી શ્રોતા, એને ઘરેથી કહેતા હોય કે તમે હવે સાધુ થાવ, તમારી ઉંમર થઈ ગઈ, દીકરા મોટા થઈ જશે, અમે બધું સંભાળી લેવું, તમે હવે જાઓ તો સારું, પણ તોય અસર જ ન થાય. ઘરેથી મંદિરે મોકલે કે મંદિરે જાઓ ભજન કરો, તોય ન જાય. આ હોમિયોપેથી શ્રોતા, ગમે એટલું કરો તોય અસર થાય નહીં. હવે પેલા એલોપેથિક શ્રોતા, એ કથા સાંભળે એટલે એને તરત અસર થાય, તરત જ સમજાઈ જાય, પરિવર્તન પણ તરત જ આવે. મુક્તાનંદ સ્વામી એક વખત કંથકોટ ગામ પધાર્યા. હવે આ કંથકોટ ગામમાં એક દીકરીને સિંધ પ્રદેશની અંદર પરણાવેલા, અને ત્યાં દીકરીને પરણાવે એટલે થોડોક સમય ગયો, પછી દીકરી વિધવા છે એટલે પાછા ત્યાં સિંધ પ્રદેશથી કંથકોટ આવ્યા. કંથકોટ તો પાછા આવ્યા, પણ સિંધ પ્રદેશની અંદર પરણાવેલા એટલે પાછા ઘરે આવે એટલે કોઈ એને પણ આદર માન આપે નહીં. બધા એવું કહે કે આ તો સિંધમાં જઈને આવ્યા એટલે એ વટલાણા, એટલે કોઈ એને આશરો આપે નહીં. આ દીકરીને મનમાં થયું કે મને રહેવા માટે કોઈ આવી રીતે આશરો આપતું નથી, તો હવે તો એક જ ઉપાય છે, મરીને આત્મહત્યા કરી લઉં. એટલે ઝેરનો કટોરો હતો એ ઘૂંટ્યો અને તૈયાર કર્યું અફીણ ઘૂંટીને, કે સાંજે આવું, સાંજે શું ત્યારે પીણ સૂઈ જવું, એટલે સવાર થાય ત્યાં મરી જાવ. આવો વિચાર કર્યો એને. પણ જે દિવસે વિચાર કર્યો એ જ દિવસે મુક્તાનંદ સ્વામી કંથકોટ ગામમાં પધાર્યા. હવે આવા મોટા સંત ગામમાં આવ્યા એટલે કોઈ સત્સંગી બાઈ હશે ને આ દીકરી સાથે મિત્રતા જેવો સંબંધ, એટલે સહેજે વાત કરી કે હાલને આપણે જઈએ, મુક્તાનંદ સ્વામી એવા છે, દર્શન કર્યા જેવા સંત છે, બહુ મોટા સાધુ છે, અને એની કથા પણ સાંભળવા જેવી છે. દીકરીને મનમાં થયું કે આવા મોટા સંત આવ્યા છે, આમે હવે મરવાનું તો છે જ, એની કરતા છેલ્લી વાર મુક્તાનંદ સ્વામીના દર્શન કરી લઉં, એમની કથા વાર્તા સાંભળી લઉં અને પછી હું મરું. એવો વિચાર કરીને સભામાં આવ્યા. હવે જ્યારે એ સભામાં આવ્યા ત્યારે મુક્તાનંદ સ્વામી મહાભારતની વાત કરતા હતા. પેલા દીકરી સભામાં આવ્યા, જેવા સભામાં આવ્યા એટલે મુક્તાનંદ સ્વામી એ એમના મનના ભાવ પારખી ગયા અને સ્વામીએ વિષય તરત ફેરવી નાખ્યો. સ્વામીએ કથા ફેરવી નાખીને સ્વામી કહે કે 84 લાખ પ્રકારના જન્મ આપણને મળે અને એમાં જીવ ભટકતા ભટકતા જ્યારે થાકે ત્યારે આ જીવને મનુષ્યનો દેહ મળે. હવે આવો મોંઘો જીવને મનુષ્યનો દેહ મેળવો હોય અને પછી એનો ઉપયોગ કરે નહીં, ભગવાનનું ભજન ભક્તિ ન કરે અને આત્મહત્યા કરવાનો વિચાર કરે, તો એના જેવો તો કોઈ મૂર્ખો નથી. જીવ એમ માને છે કે આ જગતમાં મારું કોઈ નથી, તો એની વાત સાવ સાચી છે. આ જગતમાં જીવનું કોઈ છે જ નહીં, વાત સાચી છે, પણ સ્વામી કે વાત આ અધૂરી છે. જીવનું આ જગતમાં કોઈ નથી, પણ આ જીવનો એક ભગવાન છે. આવી રીતે સ્વામી વાત કરતા હતા. હવે મુક્તાનંદ સ્વામીની ધારદાર વાણી અને આ દીકરીના અંતરમાં પ્રવેશ કરી ગઈ. ત્યાં ને ત્યાં જે દીકરી સભામાં રડી પડ્યા અને સભામાંથી એ રડતા રડતા ઘરે ગયા અને અફીણનો કટોરો જે પણ ઘૂંટ્યો હતો એને બારીની બહાર ફેંકી દીધો. હરિભક્તો કે સ્વામી, તમે મહાભારતના પ્રસંગની વાત કરતા હતા અને આમ બીજી કથામાં કેમ આવી રીતે થઈ ગયું? પછી સભા પૂરી થઈ ત્યારે મુક્તાનંદ સ્વામી 2 જણાને કીધું કે તમારે જાણવું હોય કે અમે મહાભારતની વાત કરતા હતા અને અચાનક જ બીજી કથામાં કેમ ઉતરી ગયા, તો તમે પેલા ભાઈની ઘરે જાઓ, ત્યાં બારીની બહાર જોજો, જો ઘાસ બળી ગયું હોય તો સમજો કે ત્યાં ઝેર ઢળ્યું છે. અને જોયું તો ઝેર ઢળ્યું હતું. ત્યારે એ દીકરી પહેલી વખત સત્સંગની અંદર આવ્યા અને પહેલી જ વાર સંતોની કથા વાર્તા મુક્તાનંદ સ્વામીની વાત સાંભળી, અસર થઈ, પરિવર્તન આવ્યું, એટલે એને કહેવાય એલોપેથિક શ્રોતા. એલોપેથિક શ્રોતા એને તરત અસર થાય, ઝડપથી એને સમજાઈ જાય. એની દવા પણ એવી, ઝડપથી સાજા થઈએ. એક ભાઈને કબજિયાત બહુ રહેતી, એટલે ગયા ડોક્ટર પાસે દવાખાને. હવે ડોક્ટર, એને મૂળ બનવાનું હતું આર્કિટેક્ટ, પણ એના પિતાશ્રીએ કીધું છે ડોક્ટર બન, એટલે એ બેના ડોક્ટર બનવાનું મૂળ હતું આર્કિટેક્ટ. એટલે આ ભાઈ આવ્યા દર્દી અને ડોક્ટરને વાત કરી કે મને ઘણા દિવસથી કબજિયાત બહુ રહી છે.
ડૉક્ટર કે વાંધો નહીં, બેસો. ડૉક્ટરે ટેબલ ઉપર એક પાણીનો ગ્લાસ મૂક્યો અને ટેબલ ઉપર રાખ્યો. પછી પૂછ્યું કે અહીંયાથી તમારું ઘર કેટલું દૂર છે? તો કે બસ અહીંયાથી 15 મિનિટનો રસ્તો થાય પહોંચતા. તો પાણીનો ગ્લાસ હતો, એમાંથી 2-3 ટીપા દવાના નાખ્યા ગ્લાસમાં. પછી આગળ કીધું કે તમારા ઘરે પહોંચો પછી ત્યાંથી તે ઉપર તમારા કેટલામાં માળે મકાન છે ત્યાં પહોંચતા કેટલો સમય લાગે? તો કે એની બીજી 2-3 મિનિટ થાય. બીજા 2-3 ટીપા નાખ્યા દવાના. પછી કે તમારા ઘરની લિફ્ટ છે ત્યાંથી તે તમારા ઘરના ટોયલેટ સુધી પહોંચતા કેટલો સમય લાગે? તો કે 22 ડગલા થાય એક્ઝેક્ટ. હવે આ ભાઈને તો રોજ પ્રયત્ન કરવા માટે જતા હોય એટલે યાદ તો હોય જ. તો કે 22 ડગલા થાય, પાછું એક ટીપું નાખ્યું. એ કે લ્યો આ દવા અત્યારે ને અત્યારે તમે પી લેજો અને અત્યારે જ તમે જાઓ. તમે રસ્તામાં કોઈનો ફોન ઉપાડતા નહીં, બીજે ક્યાંય વાયા થતા નહીં, બીજું કંઈ કામકાજ માટે રોકાતા નહીં, અહીંથી સીધા ટોયલેટ. ઓલા ભાઈ કે કાંઈ વાંધો નહીં, ગયા દવા પીધી ને ગયા. પણ ઓલા ડોક્ટરે કીધેલું કે 15 મિનિટ અહીંથી ઘરે પહોંચતા, પાર્કિંગ સુધી પહોંચતા, ત્યાંથી બીજી 3-4 મિનિટ ઉપર ઘરે પહોંચતા, ત્યાંથી 22 ડગલા એની 1-2 મિનિટ ટોયલેટ સુધી પહોંચતા. એટલે બધું તમારે 20 મિનિટનું શેડ્યુલ છે. આ 20 મિનિટ પછી તમે મને ફોન કરજો દવાનું શું પરિણામ આવ્યું, કેમ છું. ભાઈ કે વાંધો નહીં. આ ભાઈ ગયા દવા પીને તરત જ 20 મિનિટ થઈ, 30 મિનિટ થઈ, કલાક થઈ, 1.5 કલાક થઈ, 2 કલાક થઈ, પણ તોય ફોન આવ્યો નહીં. 2.5 કલાકે ફોન આવ્યો. એટલે ડૉક્ટર સાહેબ તો અંદરથી ઉત્સાહી, ઓહો આપણી દવા અસર તો કરી જ હોય, એટલા વર્ષોથી પરિણામ આવે છે. એટલે ફોન ઉપાડ્યો, બોલો ને કેમ છું? તો પેલા ભાઈ કે સાહેબ તમે ડોક્ટર તરીકે સાચા પણ તમે આર્કિટેક્ટ તરીકે ખોટા પડ્યા. 22 ડગલા ટૂંકા પડ્યા. એમાં એવું થયું કે બાથરૂમમાં પેટ સાફ થવાનું તેની બદલે લિફ્ટમાં જ પેટ સાફ થઈ ગયું. અમારા ઘરે બધા કુટુંબી જણોએ કેટલાય દિવસથી ઘરે હરખું સાફ કર્યું નહોતું. આજ ઈ બધાએ ભેગા થઈને ડોલે 2.5 કલાક લિફ્ટ ધોઈ ત્યારે સારું છું, હરખું છું. એટલે અત્યારે 2.5 કલાક પછી ફોન તમને કર્યો, પણ તમારી દવા સાચી, એ કામ કરી જાય. ત્યારે બીજા પ્રકારના શ્રોતા છે આયુર્વેદિક શ્રોતા. અઠવાડિયું વાર લાગે, ધીમે ધીમે અસર થાય. અઠવાડિયા પછી ખંભાતના સદાશિવભાઈ, એને સરસ મજાની હવેલી બનાવી નવી, અને નવી હવેલી બનાવી એટલે વાસ્તુ પૂજન કરવાનું હતું. એનું આમંત્રણ દેવા માટે ગોપાળાનંદ સ્વામી પાસે ગયા. હવે સ્વામી તો અંતર્યામી બધું જાણી ગયા. એટલે સ્વામી કે ભગત તમે થોડા દિવસ માટે અહીંયા રોકાવ. ભગત કે કાંઈ વાંધો નહીં સ્વામી, રોકાવ. સદાશિવભાઈ રોકાણા. 2 દિવસ પછી કાગળ આવ્યો, પત્ર, અને સીધો સ્વામીના હાથમાં આવ્યો કે ભગતની હવેલી તો બળી ગઈ. સ્વામીએ કાગળ લીધો, વાંચ્યો અને ગાદી નીચે મૂકી દીધો. સ્વામીએ ભગતને 15 દિવસ સુધી જગતના નાશવંતપણાની, આ સંસારના નાશવંતપણાની, તુચ્છપણાની બધી વાતો કરી. અને 15 દિવસ પછી એ કાગળ સદાશિવભાઈને આપ્યો. સદાશિવભાઈએ કાગળ પકડો, વાંચ્યો અને પછી કીધું સ્વામી આ જ કાગળ જો તમે મને 15 દિવસ પહેલા જ્યારે આવ્યો ત્યારે આપ્યો હોત ને તો આ હવેલી બળતી હતી એની સાથે હું પણ બળી જાત. સ્વામીએ 15 દિવસ પછી કાગળ આપ્યો અને કથા એવી કરી તો એના તમામ મનના ભાવ હતા એ ફરી ગયા, પરિવર્તન આવી ગયું. તારે જે પણ આયુર્વેદિક શ્રોતા એને થોડીક વાર લાગે સમજતા. આ સદાશિવભાઈ આયુર્વેદિક શ્રોતા કહેવાય, થોડીક વાર લાગી. એને જો 15 દિવસ પહેલા ખબર પડી તો કદાચ હાર્ટ એટેક પણ આવી જાત. પણ સ્વામીએ 15 દિવસ કથા વાર્તા કરી એટલે ધીરે 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 એને સમજાણું સંસારનું નાશપણું. અને પછી કાગળ આપ્યો ને કીધું હવેલી તમારી બેળી, એટલે વાંધો આવ્યો નહીં. બીજા વાડા શિનોરના ખુશાલભાઈ, 50 વર્ષે ઘરભંગ થઈ ગયા, એટલે કે 50 વર્ષે એના પત્ની મૃત્યુ પામ્યા. ઘરભંગ થઈ એટલે બધા સગા સંબંધીને હરિભક્તો કે હવે તમે બીજી વખત લગ્ન કરતા નહીં. પેલા ખુશાલભાઈ કે નહીં, મારે તો લગ્ન કરવા જ છે. એ કે તમે રહેવા જો, લગ્નમાં કરવામાં મજા નથી, ખોટું કરવામાં. એ કે નહીં, પણ મને ઈચ્છા છે અંદરથી લગ્ન કરવાની, એટલે મારે કરવા છે. બધા કે રહેવા જો ખુશાલભાઈ, લગ્ન કરવામાં માલ નથી. હવે એ બધા ઓળખી જાય છે લગ્ન કરી પછી હું હાલ થાય. આમ તો એક જગ્યાએ ગરોળીની હરાજી હાલતી હતી.
કોકે 20,000, કોકે 30,000, ત્યાં બીજા બે વાહીથી બોલા અમારા 50,000. વાહીથી એક પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ આવ્યા. એ કે આ ગરોળીની હરાજીને એમાં 50,000, 60,000 એટલા બધા પૈસા. એટલે પાછળથી એક વ્યક્તિને પૂછ્યું કે આ ગરોળીની એટલી બધી હરાજી આમ કેમ? તો કે આ એક ગરોળી એવી વસ્તુ છે કે એનાથી બધાની પત્નીઓ ડરે. તો પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ કે આપણે લખી નાખો 1 લાખ રૂપિયા, ગરોળી લઈ ગયા ઘરે. બધા ના પાડે આ ખુશાલભાઈને કે તમે રહેવા જો, લગ્ન કરવા જેવું છે નહીં. પણ આ તો કે નહીં, મારે તો લગ્ન કરવા જ છે. હરિભક્તો કે એક કામ કરો, આપણે ગોપાળાનંદ સ્વામી પાસે જઈએ અને સ્વામી હા પાડે તો તમે લગ્ન કરજો. બધા સ્વામી પાસે આવ્યા. સ્વામી ત્યારે ઉમરેઠમાં હતા. ઉમરેઠમાં આવ્યા અને સ્વામીને હરિભક્તોએ વાત કરી કે આવી રીતે આ ખુશાલભાઈ 50 વર્ષે ઘરભંગ થયા છે અને હવે એને બીજી વાર લગ્ન કરવા છે. સ્વામી કે ભગત આવી રીતે આટલી મોટી ઉંમરે હવે લગ્ન ન કરાય, સંસારમાં લગ્ન કરવા જેવું કઈ બહુ છે નહીં. પેલા કે સ્વામી મને પણ મનમાં ભાવ સંકલ્પ નકરા થયા કરે લગ્ન કરવાના, એનું શું કરવું? સ્વામી કે તમે એક કામ કરો, 1 મહિનો અહીંયા રોકાવ અને મહિના પછી તમને એમ થાય કે મારે લગ્ન કરવા, તો તમારે લગ્ન તમે કરજો. ખુશાલભાઈ કે કાંઈ વાંધો નહીં. રોકાણા 1 મહિનો. અને સ્વામીએ સત્સંગ કથા વાર્તામાં એવી સંસારની વાતો બધી કરી કે લગ્ન કર્યા પછી તો સુખ છે જ નહીં, નકરા દુઃખ જ છે, એવી બધી સંબંધોની વાતો કરી. 1 મહિના પછી ખુશાલભાઈ સામેથી બોલ્યા કે સ્વામી હવે મારે બીજી વાર લગ્ન કરવા નથી ને મારે આખી જિંદગી ખાલી ભગવાનનું ભજન જ કરવું છે. અસર થઈ પણ કેટલા દિવસ પછી? 1 મહિના પછી. આને કહેવાય આયુર્વેદિક શ્રોતા. અસર થાય પણ થોડીક વાર લાગે. ત્રીજા શ્રોતા છે હોમિયોપેથી શ્રોતા. એલોપેથિક ને તરત સમજાઈ જાય, તરત અસર થાય. આયુર્વેદિક ને થોડીક વાર લાગે. પણ હોમિયોપેથી હોય એને કઈ નક્કી નહીં, સમજાય તો સમજાય, નકર નોય સમજાય, બાઉન્સ ડાયરેક્ટ. મુક્તાનંદ સ્વામી પાસે ગોંડલના હઠીભાઈ આવતા. વારે વારે સ્વામી પાસે સત્સંગ કરવા, કથા વાર્તા સાંભળવા માટે આવે. એટલે કોઈ સત્સંગીએ કીધું છે, હઠીભાઈ તમે કેટલાય વર્ષોથી આ સત્સંગ કરવા માટે, કથા વાર્તા સાંભળવા આવો, તો હવે તમારે વર્તમાન ધારણ કરવા નથી, સત્સંગી નથી થવું? તો હઠીભાઈ કે હું આવું તો છું કથા સાંભળવા, પણ મને કાંઈ સમજાતું નથી, અને જે દી સમજાશે ત્યારે હું સત્સંગી થાય. અને ગ્રંથોમાં લખાણું સ્વામીની વાતોમાં 12 વર્ષે સત્સંગી છે. કેટલા વર્ષે? 12 વર્ષે. તારે હોમિયોપેથી શ્રોતા એને સમજાય તો સમજાય, બાકી ઘણી વાર લાગી જાય. એક દર્દી હતા, એને ડાયાબિટીસ. એટલે હોમિયોપેથી દવા માટે ગયા હોમિયોપેથીના દવાખાને. અને બરોબર એ સમયે ડોક્ટરને એવું બન્યું કે હોમિયોપેથીની દવા બધી પૂરી થઈ ગઈ. હવે એ દવા મોટા ભાગે થર્મોકોલની ગોળી જેવી હોય, એટલે એને થર્મોકોલની ગોળીઓ ભરી દીધી બધી બોટલોમાં. આ ભાઈ આવ્યા અને ડોક્ટર સાહેબને કહે સાહેબ મને ડાયાબિટીસ રહી છે. તો કે કાંઈ વાંધો નહીં, લ્યો આ દવા સવાર બપોર સાંજ 3 ટાઈમ પીવાની, 3 4 ગોળીઓ, જેટલું મોજ આવે એટલું. ધીમે ધીમે સારું થઈ જાય, તમારે ઉપાધિ કરતા નહીં. આ ભાઈ હવે પહેલી વખત આવેલા એટલે દવા લીધી હોમિયોપેથીની, ઘરે આવ્યા અને પીધી, ઝઘડી. થોડાક દી હકાવી દવા. થોડા દિવસ પછી દવા પૂરી થઈ એટલે દવાખાને પાછી દવા લેવા ગયા, કારણ કે સારું તો છું ન હોય. એટલે દવા લેવા ગયા પણ એ દવાખાનું બંધ. એટલે બીજું દવાખાનું ગોઈતું હોમિયોપેથીનું, ને ત્યાં ગયા દવા લેવા. એટલે ડોક્ટરને કીધું કે હું પેલા દવા લઈ આવ્યો હતો પણ એ પૂરી થઈ ગઈ છે ને હજી કઈ ડાયાબિટીસ સારી થઈ નથી, એટલે હવે તમે કંઈક દવા આપો. એટલે બીજા ડોક્ટરે જે પણ ઓરિજિનલ દવા હતી એ આપી. આ ભાઈએ દવા લીધી ને ઘરે આવ્યા તો પીધી, તો દવા ગળી ગળી લાગી. મુખવાસ ખાતા હોય એવી દવા આવે. પેલા ને દર્દીને મનમાં વિચાર આવ્યો, પેલી દવા મોળી અને આ દવા ગળી, એમ કેમ? એટલે પેલી દવા જ્યાંથી લીધી હતી ડોક્ટર પાસે ગયા કે તમે મને જે દવા આપી હતી એ મોળી હતી, અને જો આ નવી દવા હું લઈ આવ્યો હમણાં એ તો ગળી ગળી છે, આવું કેમ? તો પેલા ડોક્ટર કે એ દવા મેં તમને સુગર ફ્રી આપી હતી એટલે મોળી મોળી હતી. એટલે હોમિયોપેથી ને સમજાય તો સમજાય, ઘણા અત્યારે ન સમજણ, એ હોમિયોપેથી શ્રોતા. સમજાય નહીં એનો તો વાંધો નહીં, પણ ક્યારેક એને અવળું પણ સમજાઈ જાય, અને એ અવળું સમજાય ત્યારે ઘણી મુશ્કેલી પડે. એક ગામડામાં સત્સંગ વિચરણ માટે સંતો ફરતા હોય છે, એટલે ત્યાં કથા વાર્તા કરતા હતા.
એમાં સંતોએ કીધું કે ભગવાનનો મંત્ર તો મહા બળ્યો છે, એનું ભજન કરવું જોઈએ, રોજ માળા ફેરવવી જોઈએ, 5 માળા તો રોજ ફેરવવી જ જોઈએ. ત્યાં એક દાદા બપોર પછી ઉપડા કબૂતરનો માળો લઈને અહીંયા મૂક્યો, ત્યાંથી પોપટનો માળો લઈને આમ મૂક્યો. એ કે કેમ? 5 માળા ફેરવવાની કીધી કે, એટલે કે માળા ફેરવવાના અહીંથી આમ એવી રીતે એને કેટલા દી સુધી તો માળા ફેરવવાની કીધી. એમાં શું ફેરવા? માળા. એટલે આવું અવળું સમજાય તો આવું થાય. એક સત્ય ઘટના, 10 માર્ચ 2011 નો દિવસ ને ભગવાન એના લોકમાં બેઠા હતા. સાંજે ભગવાન વાળું કરીને બેઠા છે, એમાં ત્યાંથી યમદૂતો પસાર થયા. એટલે ભગવાનને પૂછ્યું, ભગવાન કાંઈ જરૂર હોય, સેવા હોય તો કહેજો. હવે ભગવાન તો વાળું કરીને નિરાતે બેઠા હતા. તો ભગવાન કે જા પાંડ લેતો આવ. તો બીજા દિવસે જાપાન ઉપાડ્યું. પાંડ લાવવાનું કીધું ને ઉપાડ્યું હું જાપાન. તમે જોઈ લેજો તારીખ, 11 માર્ચના દિવસે જ જાપાનમાં સુનામી આવી હતી. લાવવાનું કીધું તું પાંડ ને ઉપાડ્યું જાપાન. એટલે અવળું સમજે તો ક્યારેક મુશ્કેલી પણ થાય. ત્યારે સત્સંગ કર્યા પછી પણ આપણને શાંતિ કેમ થતી નથી? સત્સંગ કર્યા પછી પણ દુઃખ કેમ ટળતા નથી? તો એ ખામી એ શ્રોતાની ખામી છે. કંથકોટના દીકરીએ પણ મુક્તાનંદ સ્વામી પાસે કથા સાંભળી અને હઠીભાઈએ પણ કથા સાંભળી, પણ ઓલા દીકરીને 1 દિવસમાં પરિવર્તન આવ્યું અને હઠીભાઈ કેટલા 12 વર્ષે એને પરિવર્તન આવ્યું. ત્યારે એ આધાર શ્રોતા ઉપર છે. માટે એલોપેથિક શ્રોતા બનીને જો કથા સાંભળે તો એને તરત અસર થાય. આધારાનંદ સ્વામી આગળ ગ્રંથમાં લખે છે, ચિંતામણી કલ્પહી વૃક્ષ સમાના, યા ગ્રંથહી ગુણ ભારે યહમાના, ચિંતવન ચિતહી જોજો જેહ સોહુ ફલ સબહી મિલત તેહ. સ્વામી કે આ કથા એ તો ચિંતામણી અને કલ્પ વૃક્ષ જેવી છે. આ ગ્રંથ જે સાંભળે છે, જે વાંચન કરે છે, એને જે પણ કાંઈ સંકલ્પ હોય એનું ફળ એને તરત જ મળે છે. જે પણ મહારાજના ચરિત્રોમાં ભાવાત્મક બુદ્ધિ રાખે છે એને અધિક પ્રાપ્તિ થાય છે, અધિક પ્રીતિ થાય છે અને ભગવાન એની ઉપર અધિક પ્રસન્ન થાય છે. જેમ ઘી અને સાકર સાથેની ખીરમાં જેવો સર્વોત્તમ સ્વાદ છે, એવો જ સર્વોત્તમ સ્વાદ ભગવાનના આ ચરિત્રોમાં પણ રહ્યો છે. સ્વામી આગળ મત્સર સ્વભાવની વાત કરે છે કે મત્સરનો સ્વભાવ એ તો મળ જેવો છે. મચ્છર નહીં હો, મત્સર. આપણા સંપ્રદાયમાં ઘણા લોકોને કામ, ક્રોધ, લોભ, મોહ આ બધા અવગુણો વિશે ખબર હોય, સ્વભાવ વિશે ખબર હોય, પણ મત્સર સ્વભાવ વિશે ખબર ન હોય. બહુ ઓછા લોકોને ખબર હોય. મત્સર એટલે દાજવું. કોઈ બીજા વ્યક્તિને કાંઈ વસ્તુ આપતા હોય, બીજાનું કોઈ હિત કરતા હોય, એમાં આપણો કાંઈ પણ ફાળો પણ ન હોય, તેમ છતાં પણ બીજાને જોઈને આપણને જે ઈર્ષા થાય, અંદરથી આપણે જે દાજીએ એને મત્સર કહેવાય. મહારાજે કાર્યાણીના 6ઠ્ઠા વચનામૃતમાં મહારાજે આ વાત કરી છે. દીવ બંદરના ભક્ત આવ્યા મહારાજ પાસે દર્શન કરવા માટે અને સરસ મજાના ઘરેણા પોશાક વાઘા લઈને આવ્યા, મહારાજને અર્પણ કર્યા. એમનો અંદરથી ભાવ જ એટલો બધો હતો કે મહારાજ સામેથી ઊભા થઈને ગયા અને એ વાઘા ઘરેણા જે પણ કિંમતી વસ્ત્રો બધું લાવ્યા હતા એ મહારાજે ગ્રહણ કર્યું. મહારાજે ઘડીક ધારણ કર્યું અને પછી મહારાજ રાજી થઈને બોલ્યા કે ઘણા બધા ભક્તો અમારા માટે અત્યાર સુધી ઘણી બધી વસ્તુ સામગ્રી લાવ્યા, અમે બધા ઉપર રાજી તો હોઈએ જ, પણ આજે આ ભક્તો અમારા માટે જે વસ્તુ લાવ્યા, વાઘા લાવ્યા, ઘરેણા લાવ્યા, અમે એના ઉપર જેવા રાજી થયા છીએ ને એવા તો અત્યાર સુધી કોઈના ઉપર પણ રાજી થયા નથી. આવી રીતે મહારાજે પોતાના હૃદયનો ભાવ પ્રગટ કર્યો. પછી મહારાજે એ સભામાં મયારામ ભટ્ટ હતા, એને મહારાજે ત્યારે જ એ તમામ ઘરેણા વસ્ત્રો ઉતારીને ભગવાને એ મયારામ ભટ્ટને આપી દીધા. તો સભામાં ઘણાને આશ્ચર્ય થયું કે મહારાજ તો હમણાં બહુ મોટા વખાણ કરતા હતા કે આ ભગતનો ભાવ તો બહુ સારો, આવા વસ્ત્રો લાવ્યા, ઘરેણા લાવ્યા, મહારાજે પહેર્યા, ધારણ કર્યા અને પાછા તરત ઉતારીને આ બ્રાહ્મણને આપી પણ દીધા. પછી અંતર્યામી મહારાજ એ સમયે બોલ્યા, ભક્તો, અમે કાંઈ મોંઘા કિંમતી વસ્ત્રો કે ઘરેણાથી રાજી નથી થતા, અમે તો એના ભાવથી રાજી થઈએ છીએ. એનો નિષ્કામ ભાવ જોઈને અમે રાજી થયા અને અમે એનો ભાવ અંગીકાર કરીને રાજી થયા છીએ. અમે કઈ મોંઘા કિંમતી વસ્ત્રોથી રાજી ન થઈએ. પછી ત્યારે જ એ સભામાં મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, મહારાજ
મત્સરનું શું રૂપ છે? અને ત્યારે મહારાજે 3 વસ્તુ કીધી. એક તો સ્ત્રી, ધન અને સારું સારું ભોજન. પણ આગળ આપણને વિશેષ સમજાય સહેલી ભાષામાં, એટલે એ જ સમયે મહારાજ બોલ્યા કે જેને પણ મત્સરનો સ્વભાવ હોય છે ને, એ અત્યારે અમે આ ઘરેણા અને અમે આ વાઘા એ ઉતારીને આ બ્રાહ્મણને આપ્યા, એને મત્સર આવ્યો હોય છે. એમાં જેને પણ મત્સરનો સ્વભાવ હોય એને ક્યારે પણ સારા વિચારો ન આવે. એને એવો વિચાર નહીં એવો હોય કે આવા ભારે ભારે સારા સારા વસ્ત્રો, કિંમતી ઘરેણા એ મહારાજ માટે લાવ્યા, એને ધન્યવાદ છે. અને મહારાજને પણ ધન્યવાદ છે કે આવા સારા વસ્ત્રો એ આ બ્રાહ્મણને ભેટમાં આપી દીધા. મહારાજ કે આવો વિચાર ક્યારે પણ મત્સરવાળાને ન આવે. એક વસ્તુ દે, કોઈક લે અને કોઈકને દે, એમાં વચ્ચે મત્સર વાળો હોય એ ઠાલીને બળી મરે. આવી રીતે મહારાજે વચનામૃતમાં સ્પષ્ટ અર્થ કર્યો મત્સરનો. એક પ્રકારે જોઈએ એટલે મત્સર એટલે ઈર્ષા, જે મહારાજને ક્યારે પણ ગમતી નહીં. મહારાજે મુક્તાનંદ સ્વામીને શાસ્ત્રાર્થ કરવા માટે મોકલા વડોદરાની અંદર. હવે મુક્તાનંદ સ્વામી સદગુરુ, વડીલ સંત મોટા, વડોદરાની સભામાં આવ્યા ને વાલા રમઝમ કરતા કીર્તન ગાતા હતા. ગાતા ગાતા જાય ને બધાને પ્રણામ કરતા જાય. પણ સ્વામીની સાધુતા જ એટલી બધી હતી કે એ સભામાં ચર્ચા કર્યા વગર જ વેદાંતાચાર્યોની આગળ સ્વામીએ સભા જીતી ગયા, ચર્ચા કર્યા વગર. હવે આ સમાચાર બીજી બાજુ મહારાજને મળ્યા કે સ્વામી તો સભા જીતી ગયા છે. હવે મહારાજને સમાચાર મળ્યા એ જ સમયે ત્યાં મહારાજની બાજુમાં હરિહૈરાનંદ સ્વામી ને નિર્વિકલ્પનાનંદ સ્વામી, એ બંને હશે ને એવું બોલ્યા કે એક સભા જીતીને આવ્યા એમાં તો હું મોટો વાઘ માર્યો, અમને મોકલા હોત તો અમે સભા જીતીને આવત, એમાં શું મોટી વાત છે? ખાલી એટલું બોલ્યા ને મહારાજને ગમ્યું નહીં. મહારાજ કે અમારા મુક્તાનંદ સ્વામી પ્રત્યે આવો ભાવ, આવો બરીબરિયાપણું, આવી ઈર્ષા ભાવ એ તો અમારાથી સહન જ ન થાય. મહારાજ કે અમારે આ સત્સંગમાં આજથી રહેવું નથી, જંગલમાં જઈને અમારે હવે વનમાં વિચરણ કરવું છે. મહારાજ ત્યારે સભાને ગામ મૂકીને જવા લાગ્યા. પછી તો મહારાજ આગળ જતા રહ્યા હતા, હરિભક્તોને સંતો સમજવા માટે ગયા. મહારાજને પ્રાર્થના કરી, બહુ વિનંતી કરી, લાડુબાઈએ અને સંતોએ અને વડીલ સંતોએ બધાએ. પછી મહારાજ પાછા સત્સંગમાં આવ્યા. અને પછી મહારાજે સત્સંગની જવાબદારી માટે, સંભાળ રાખવા માટે 12 સદગુરુ કર્યા. ત્યારે મહારાજને ઈર્ષા ભાવ, દ્રોહ ભાવ, અવગુણ લેવા, આ બધી તો વસ્તુ ક્યારેય ગમતી જ નહીં. એટલે વચનામૃતમાં તમે જોજો વધારે આ બધી વસ્તુ ઉપર જ મહારાજે ભાર મૂકો. અવગુણ કોઈના ન લેવા, ઈર્ષા કોઈના પ્રત્યે ન રાખવી, રાગ દ્વેષ ન કરવા. એક વખત એક ગુરુજીએ પોતાના શિષ્યોને કીધું, આજ્ઞા કરી કે કાલે તમે જ્યારે પણ સત્સંગમાં આવો ત્યારે બધા એક એક બટેકું લઈને આવજો, અને એ બટેકા ઉપર જેની પણ સાથે તમારી ઈર્ષા હોય એનું નામ લખીને આવવાનું. હવે ઈર્ષા તો બધાને છે, જે કોકના પ્રત્યે હોય. એટલે બધા શિષ્યો ઈર્ષા જેની હતી એનું નામ લખીને આવ્યા બટેકા ઉપર. પછી ગુરુએ આજ્ઞા કરી કે આગામી 7 દિવસ સુધી આ બટેકું તમારે તમારી સાથે રાખવાનું. શિષ્યોને તો કઈ ખબર નહોતી. ત્યારે શિષ્યો કે કાંઈ વાંધો નહીં ગુરુજી, રાખશું આયરે. અને રાખ્યું. 1 દિવસ થયા, 2 દિવસ થયા, અને 3જો દિવસ જેવો આવ્યો એટલે શિષ્યો અંદર બધાએ શરૂ કરી મન મંથન કે હવે આ બટેકું રાખવું કેમ? કારણ કે ધીરે ધીરે જેમ જેમ દિવસો જાય એમાં વાયસ આવતી જાય, દુર્ગંધ આવતી જાય. અંદર ચર્ચા શરૂ થઈ, પણ હવે ગુરુજીની આજ્ઞા એટલે રાખવું તો પડે જ. માંડ કરીને 7 દિવસ કાઢ્યા. 8મા દિવસે સભામાં બધા ભેગા થયા. અને ત્યારે ગુરુજીએ શિષ્યોને કીધું કે માત્ર 7 દિવસ જ તમારે આ બટેકાનો બોજ રાખવાનો હતો, તોય તમને કેટલો બધો ભાર લાગ્યો, દુર્ગંધ સહન ન થઈ. તમે વિચાર તો કરો, તમે મનમાં ઈર્ષાનો ભાવ રાખતા હશો તો તમારું મન એ ભાર કેમ સહન કરતું હશે? બીજું, એ દુર્ગંધ કેટલી બધી તમારા મનની અંદર ફેલાતી હશે. માટે ઈર્ષા તો ક્યારેય કોઈની સાથે કરવી નહીં. તમે કોઈને પ્યાર ન કરી શકો તો કાંઈ નહીં, પણ કોઈના પ્રત્યે કમસે કમ નફરત તો કરવી નહીં. કવિ દલપતરામે સરસ લખ્યું છે, ગાજે જ્યાં ગગન ધન જવાસો સુકાઈ જાય, તરુવર ત્યાં તમામ ફાલીને ફેલાઈ જાય. એટલે કે જવાસો નામની વનસ્પતિ, વરસાદ આવે તો જવાસો છે એ સુકાઈ જાય, પણ બીજી તમામ પ્રકારની વનસ્પતિ એ ખીલી ઉઠે. સૂરજની શોભા દેખીને સર્વને સંતોષ થાય, ઘૂડતો ગલાય ખૂણે ઘણા ગભરાઈ જાય. એટલે કે સૂરજ આવે, સૂર્ય ઉગે તો ઘણાને મજા આવે, પ્રકૃતિ ખીલી જાય, પણ ઘુવડ એક છે એ ગભરેને ખૂણામાં કરી જાય. અદેખાઈને ઉપદ્રવ કરે નહીં કોઈ,
તો એ અદેખાણું શરીર સ્વભાવથી સુકાઈ જાય. એટલે કે જેને અદેખાય ઈર્ષા હોય એને કોઈ પણ કઈ કહેતું ન હોય, કાંઈ એને કોઈ કહેવા ન જાય, કરવા ન જાય, તોય એનું શરીર એ ઓટોમેટિક સુકાઈ જાય અદેખાય ઈર્ષા કરીને. સુનો રૂડા રાજહંસ દાખે દલપત રામ, જેમ ફોસ્ફરસ સ્વભાવે બળી જાય. એટલે કે આ ફોસ્ફરસ નામની જે પણ પદાર્થ, રાસાયણિક પદાર્થ છે એ પાણીમાં હોય ત્યાં સુધી સારું રહે, અને જેવું બહાર વાતાવરણમાં આવે એટલે બળી જાય. એમ ઈર્ષા વાળો હોય એ બળીને મરી જાય. આગળ હાજી લખ્યું, તમે કયો તો કહું, તમારે તો સાંભળવું જોઈએ. કોઈ કહે અતિ ઝેર વિછીતના આકડામાં, કોઈ કહે તેથી ઘણું સર્પના તાંડમાં, કોઈ કહે હોય ઝેર હડકાયા કુતરામાં, કોઈ કહે હોય ઝેર ઝેરીના વચનમાં, કોઈ કહે ઝેર ઘણું રહે રત્ના કરમાં, કોઈ કહે ઝેર તણા ઝાડ ઝેરી વનમાં, સુનો રંગ રાજહંસ દાખે દલપત રામ, જાજુ ઝેર સૌથી ઝેરી માણસના મનમાં. ત્યારે ઝેર એ તો માણસના મનમાં હોય છે. હવે આગળ વિષય વધારે, નકર આ ગ્રંથમાં તો આજે આગળ વધારે નહીં. આધારાનંદ સ્વામી આગળ લખે, જેમ અમૃતની આગળ બીજા રસ અતિશય ફીકા લાગે છે, એમ મહારાજના ચરિત્ર આગળ બીજા બધા રસ તો લુખા છે, તુચ્છ છે, નાશવંત છે. અને જે માણસ ભગવાનનો ચરિત્ર સિવાય બીજા સુખનો રસ્તો પકડે છે, બીજા સુખની ઈચ્છા રાખે છે, તો એને ખરેખર ખોટો માર્ગ સ્વીકાર્યો છે. આવી રીતે સ્વામી વાત કરે છે. હરિ કે ચરિત્ર હરિ સમ જાના, યહ દોનું મેં ભિન્ન ન માના. કે ભગવાનના ચરિત્ર અને ભગવાન આ બંને એક જ સમાન છે, બંનેમાં કાંઈ પણ ભેદ નથી, બંનેને એક જ માનવા જોઈએ. મનુષ્ય માત્રનો એવો સ્વભાવ છે કે તે જ્યાં ત્યાં બંધાઈ જાય છે, અને પછી તેનાથી એને અનંત વાર આ સંસારમાં ભટકવું પડે છે. જમપુરીમાં જમણા માર ખાવા પડે છે. ત્યારે એને જો સંસારમાં ભટકવું ન હોય, યમ યાતનાના દુઃખ ભોગવવા ન હોય, તો એના માટેનો આ એક ઉપાય મહારાજના ચરિત્ર છે. માટે એમાં પ્રેમ રાખીને નિરંતર ભગવાનના વારંવાર ચરિત્ર સાંભળવા. સ્વામીની કલમ આગળ લખી રહી છે કે કાઠિયાવાડ સૌરાષ્ટ્ર પ્રદેશમાં એક ઘણું સારું દુરગપુર ગઢપુર નામે એક શહેર છે, ગામ છે, અને ત્યાં યભલ ખાચર પરિવાર સાથે રહે છે. આ યભલ ખાચરને ઉત્તમ એટલે કે દાદા ખાચર નામનો એક પુત્ર છે, અને આ આખોય પરિવાર પ્રેમ સહિત ભગવાનને શરણે આવ્યા છે, મહારાજના આશ્રિત થયા. આ પરિવારે મહારાજને પોતાના દરબારગઢમાં રાખ્યા અને પોતાના તન, મન અને ધન સર્વસ્વ બધું જ ભગવાનને અર્પણ કરી દીધું, સર્વસ્વની ભાવના. આમ તો એવું લખાણું, શતેષુ જાયતે શુર સહસ્ત્રેષુ ચ પંડિત વક્તા 10 સહસ્ત્રેષુ દાતા ભવતી વાનવા. 100 વ્યક્તિમાંથી એક વ્યક્તિ શૂરવીર બની શકે, 1000 વ્યક્તિમાંથી એક વ્યક્તિ પંડિત બની શકે, 10,000 વ્યક્તિમાંથી એક વ્યક્તિ વક્તા બની શકે, પણ દાનવીર દાતાર તો જગતમાં કોઈક જ બની શકે, બધા દાતાર બની શકે નહીં. એમ સર્વસ્વ બધું જ પ્રદાન કરી દેવું, બધું જ ભગવાનને સોંપી દેવું, એ તો કોઈક જ એવા બળિયા, એવા કોઈ મોટા હોય એનાથી થાય, એ બધાથી એ કામ થાય નહીં. યભલ ખાચરના જીવનનો અંતિમ કાળ ચાલી રહ્યો છે, અને અંતિમ કાળની અંદર યભલ ખાચરની આંખમાંથી દળ 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 આંસુડા પડી રહ્યા છે. ઠાકોરજીએ સંકલ્પ તો પૂરો કર્યો. સંકલ્પ હતો કે આ લીંબ વૃક્ષની નીચે મારો વાલો પધારે અને જલ્દી જલ્દી અમને દર્શનનું સુખ આપે. મહારાજે લીંબ વૃક્ષ નીચે આવ્યા અને સંકલ્પ પૂરો કર્યો, અને એ જ લીંબ વૃક્ષની નીચે ભગવાન રોજને માટે નવી નવી વાતો કરીને, મીઠી મીઠી વાતો કરીને વચનામૃતોની રેલી વહાવી રહ્યા છે. અને એ જ વાતો સાંભળીને આજે યભલ ખાચરની આંખમાંથી આંસુ પડી રહ્યા છે, ગદગદ કંઠ થઈ ગયો છે. લાડુબાઈએ, જીવુબાઈએ, મોટીબાઈએ, પાંચુબાઈએ અને નાના એવા દીકરા ઉત્તમ એટલે કે દાદા ખાચરે પૂછ્યું, પિતાજી આજે શા માટે રડી રહ્યા છો? યભલ ખાચરે કીધું, મને તો મહારાજના દર્શન થઈ ગયા, પ્રત્યક્ષ ભગવાન તો મને મળ્યા, મેં તો જોઈ લીધા, મેં તો મારું સર્વસ્વ બધું જ અર્પણ કરી દીધું ભગવાનને, પણ મને મારા મનમાં એમ થાય છે કે મારા ગયા પછી આ મારો દાદો એ મોટો થશે
અને મોટો થશે તો ક્યાંક એના મનમાં એવી ભાવના તો નહીં આવી જાય ને કે આ બધી વસ્તુ તો મારા બાપાની છે. મોટો થશે તો આ બધી વસ્તુ ભગવાન પાસેથી લઈ તો નહીં લઈને પાછી, એવો સંકલ્પ મારા મનમાં થાય છે અને એના કારણે આજે મને રડવું આવે છે. મેં તો બધું મારા ભગવાનને અર્પણ કરી દીધું, પણ ભવિષ્યમાં અને ત્યાં જ દાદા ખાચર જેવું પણ નાનું મોટું સમજતા હતા એ પોતાની ભાષામાં કીધું કે પિતાજી, તમે તમારું સર્વસ્વ ભગવાન સ્વામિનારાયણને અર્પણ કર્યું છે, પણ તમે હજી મારો હાથ ભગવાનને અર્પણ કર્યો નથી. તમે મારો હાથ ભગવાનના હાથમાં સોંપી ગયો, તમે તમારું બધું અર્પણ કર્યું, પણ તમે હજી મને અર્પણ કર્યો નથી. તમે મને અર્પણ કરી દો. તમે જેમ આખી જિંદગી તમારું બધું જ ભગવાનને સમર્પણ કરીને રહ્યા, એમ હું પણ મારું આખું બધું જે પણ મારી જિંદગીનું છે બધું જ સર્વસ્વ આ ભગવાન સ્વામિનારાયણને અર્પણ કરી દઈશ. અને પછી એબલ ખાચરે દાદા ખાચરનો હાથ પકડ્યો અને ભગવાનના હાથમાં અર્પણ કર્યો. અને ત્યારથી એવું કહેવાય છે કે દાદા ખાચરનો હાથ જે દિવસથી ભગવાનને અર્પણ કર્યો એ દિવસથી ભગવાનના આજ્ઞામાં આખી જિંદગી તો રહ્યા, પણ તમામ વસ્તુ આખી જિંદગી ભગવાનને અર્પણ કરી દીધું, સર્વસ્વ અર્પણ કરી દીધું. અને એટલે જ મહારાજ એ દાદા ખાચરના દરબારગઢમાં વધુ રોકાણા, કારણ કે બધી જ વસ્તુ અર્પણ કરી દીધી હતી. દાદા ખાચરનું નામ આજે ગઢડા પ્રકરણના જેટલા પણ વચનામૃત છે એમાં બધા વચનામૃતમાં દાદા ખાચરનું નામ આવે. ખાલી નામ આવે એટલું નહીં, મહારાજના નામ પહેલા દાદા ખાચરનું નામ આવે અને પછી મહારાજનું નામ આવે. કેમ? કારણ કે સર્વસ્વ અર્પણ કર્યું હતું, સમર્પણ કર્યું હતું, એટલા માટે. દાદા ખાચરે આખો દરબારગઢ મહારાજને 2,500 જેટલા સંતોને સમર્પિત કરી દીધો હતો રહેવા માટે. અને આ દાદા ખાચર કેવા તેનો સમર્પણ ભાવ કેવો હતો? ઘણા બધા દ્રષ્ટાંતો છે સમર્પણ ભાવના, પણ એક દ્રષ્ટાંત આજે લઈએ આપણે. એક વખત મહારાજ દાદા ખાચર જ્યાં પણ રહેતા હતા એ ઓરડામાં ગયા. મહારાજ દાદા ખાચરને કે દાદા ખાચર, અક્ષર ઓરડી તો બરાબર છે, બહુ સારી છે, પણ તમારો આ ઓરડો એ મને વધારે સારો લાગે છે. દાદા ખાચર કે મહારાજ, તમારી જે પણ કાંઈ ઈચ્છા હોય તે કયો, તો એ પ્રમાણે અમે કરીએ. અને તમારે જો અહીંયા રહેવું હોય તો તમે અહીંયા રહ્યો, અમે બીજા જતા રહીએ. તો મહારાજ કે જો તમારી એવી ઈચ્છા હોય, તમે કહેતા હોય, તો હું અહીંયા રહું અને તમે બીજે જતા રહ્યો. એટલે દાદા ખાચરે પોતાના પત્ની જાસુબાને કીધું કે આપણે મહારાજને અહીંયા રહેવું છે, આપણે બીજા ઓરડામાં જતા રહીએ. એટલે બધો જે પણ સામાન હતો એ બધો લીધો, સામાન ઉપાડ્યો અને બીજી એક નવી રૂમ છે એમાં રહેવા માટે ગયા. બીજી રૂમમાં ગયા ને હજી જ્યાં સામાન ગોઠવતા હતા 15-20 મિનિટ થઈ, ત્યાં પાછા મહારાજ ફરતા ફરતા ત્યાં પહોંચ્યા. મહારાજ દાદા ખાચરને કે દાદા, પેલી રૂમ તો બરાબર છે, સારી છે, પણ આમ એર સર્ક્યુલેશન બરાબર થતું નથી, તો આ રૂમ મને આપો. તો દાદા ખાચર કે કાંઈ વાંધો નહીં મહારાજ, આ રૂમ તમે રાખો, અમે બીજે જતા રહીએ. પાછો સામાન ઉપાડ્યો ને ફેરવો, ત્રીજી જગ્યાએ ગયા. ત્યાં હજી પહોંચે અને ઘડીક થઈ 2 મિનિટ, ત્યાં પાછા મહારાજ પગ્યા. મહારાજ કે દાદા ખાચર, પેલી રૂમ તો રેડી છે, પણ ફ્લોરિંગ બહુ ફર્સ્ટ ક્લાસ નથી, તો આ રૂમ મળે તો આમી રસોડું હોય નજીક છે તો સારું એમ. તો દાદા ખાચર કે કાંઈ વાંધો નહીં મહારાજ, તમે અહીંયા રોકાવો, બીજું શું. આવી રીતે 17 વખત ફેરવેવો સામાન. કેટલી વખત? 17 વખત. હવે એ તો જે ભાડાના મકાનમાં રહેતા એને ખબર હોય, વર્ષે ખાલી એકવાર ફેરવવાનો હોય તોય અઘરું પડી જાય. અહીંયા 17 વખત સામાન ફેરવાયો. મુક્તાનંદ સ્વામી મહારાજને કે મહારાજ ખમૈયા કરો, આમ જેના ઘરમાં રહેતા હોય એની પાસે આવી રીતે સામાન ફેરવાવાય નહીં. મહારાજ મુક્તાનંદ સ્વામીને કે મુક્ત મુનિ, હું દાદા ખાચર પાસે સામાન નથી ફેરવાવતો, પણ હું તો એનું અંતઃકરણ ફેરવું છું. અંતઃકરણ ફેરવીને એ જોવા માંગુ છું કે આ દાદા ખાચરને અમારા પ્રત્યે બીજો કાંઈ પણ સંકલ્પ થાય છે કે નહીં. અને 17 વખત સામાન ફેરવ્યો, પણ એક પણ વખત દાદા ખાચરને મહારાજ પ્રત્યે કાંઈ પણ બીજો સંકલ્પ ન થયો. એને કહેવાય સમર્પણ ભાવ. આપણને કીધું હોય, તમને કીધું હોય ગ્રાઉન્ડમાં ખુરશી ગોઠવવાની છે, ચેર, તમે ખુરશી ગોઠવો પણ ખરા, પણ થોડી વાર પછી એમ કહે કે ખુરશી આ બાજુ નહીં, હવે આ બાજુ ગોઠવવાની છે. તો આપણે ખુરશી તો ગોઠવી દઈએ, પણ પહેલી વખત ખુરશી મૂકી હોય ને ત્યારે જેટલો વજન હોય ખુરશીનો એની કરતાં પણ જ્યારે બીજી વખત ખુરશી ઉપાડવાની થાય ત્યારે વજન વધી જાય. આપણી ઈચ્છા વિરુદ્ધ કરવાનું થાય એટલે ઓટોમેટિક વસ્તુનું વજન આપણને વધારે લાગવા મળે.
ત્યારે અહીંયા તો દાદા ખાચરને કીધું 17 વખત ફેરવવાનું કીધું, પણ તેમ છતાં પણ એક પણ બીજો ઘાટ ન થાય, સંકલ્પ ન થાય. આ છે સમર્પણ ભાવ, કે ભગવાન માટે બધું પણ ન્યોછાવર કરી દેવું, એને સમર્પણ ભાવ કહેવાય. ટીંબીના રામ સાખટ નાના સમઢિયાળા ગામમાં વ્રજાનંદ સ્વામી મંદિર બંધાવતા હતા. મંદિરનું કામ પૂરું થઈ ગયું, પણ હજી ઉપર નળિયા ચડાવવાના બાકી હતા. નળિયા મળતા નહોતા ને ચોમાસાનો સમય નજીક આવી ગયો, એટલે સ્વામીને નળિયા તો મળતા નહોતા, પણ થોડી વાર થઈ ત્યાં રામ સાખટ નળિયા ભરેલું ગાડું લઈને આવ્યા. એટલે સ્વામીએ કીધું, ભગત, નળિયા તો ક્યાંય બજારમાં મળતા નથી, અત્યારે તપાસ કરી તોય, તો તમે પછી આ નળિયા ક્યાંથી લઈને આવ્યા? રામ સાકટ કે, સ્વામી, તમે અત્યારે આ નળિયા ચડાવી ગયો ને, એ જ્યાં હોય ત્યાં જ્યાંથી લાવ્યો ત્યાંથી બહુ કેવા જેવું નથી. નહીં ભગત, તમે કયો આ નળિયા ક્યાંથી લાવ્યા? ભગત તો બોલ્યા નહીં, પણ ત્યાં બાજુમાં બીજા એક ભગત હશે ને, એને કીધું, સ્વામી, આ રામ ભગત છે એ પોતાના ઘરના નળિયા ઉતારીને લાવ્યા છે મંદિર માટે. સ્વામીની આંખમાં પાણી આવી ગયું. સ્વામી કે, ભગત, તમે મહારાજના મંદિર માટે આ નળિયા ઉતારીને લાવ્યા, તો તમારા ઘરે બધો સામાન પલળશે નહીં? ભગત કે, સ્વામી, અમારી ચિંતા ન કરો, અમારે તો પલળશે તો કોરું કરતા બધું ફાવશે, પણ આ પૂર્ણ પુરુષોત્તમ નારાયણના માથે છત ન હોય ને, તો એ અમારાથી સહન ન થાય. માટે આ નળિયા રાખી લો અને ત્યારે ઢાંકી ગયો મંદિર. આને કહેવાય સમર્પણ ભાવ. જે પણ હોય એ બધું આપી દેવું, જ્યાં જે જરૂર પડે એ સોંપી દેવું, એને સમર્પણ ભાવ કહેવાય. સમર્પણ આપવામાં ક્યારેય પણ માપવાની જરૂરિયાત ન હોય. આજે ઘણીવાર ઘણા નાના મોટું કાંઈ પણ દાન કરતા હોય તો માપે. એક પંખો ખાલી આપ્યો હોય તો પણ પંખાના 3 પાખડે લખાયું હોય, નાથાલાલ રામલાલ તરફથી સપ્રેમ ભેટ. હવે નાથાલાલ કેમ પવન નાખતા હોય આપણને, એમ 3 પાખડે લખાય. નાની એવી ડોલ આપી હોય તો ડોલમાં લખાયું હોય નામ. ત્યારે સમર્પણ ભાવ હોય એમાં નામની ક્યારે પણ આકાંક્ષા ન હોય. સમર્પણ ભાવમાં આપવાનો વિચાર હોય, માપવાનો વિચાર ન હોય. વંથલીના કલ્યાણભાઈ હવે ઉનાળાની સિઝન અને બજારમાં કેરી લેવા માટે ગયા. 2 પ્રકારની કેરી હતી, એટલે પૂછ્યું, આ બંને કેરીના ભાવ શું છે? તો પેલા એ વાત કરી ફેરિયાએ કે આ કેરી 2 રૂપિયાની મણ અને આ કેરી 6 રૂપિયાની મણ. તો કલ્યાણભાઈ કે આ 6 રૂપિયાની મણ છે, એ કેરી આપો. તો ત્યાં બાજુમાં એક શેઠ હશે, એ શેઠે કીધું, કલ્યાણભાઈ, આ 6 રૂપિયાની મણ વાળી કેરી કેમ લીધી? કોઈ મહેમાન આવવાના છે? કોઈ હારા એવા વ્યક્તિ આવવાના છે? તો કલ્યાણભાઈ કે અમારા જુનાગઢથી ગુણાતીતાનંદ સ્વામીના સંતો આવે છે. સંતો આવે છે એટલે આજે સંતોને અને ઠાકોરજીને અમારે કેરીનો રસ ધરાવવો છે, પીવરાવવો છે, એટલા માટે આ 6 રૂપિયાવાળી કેરી લીધી. તો પેલા શેઠ કે નહીં, તો તમે આ 2 રૂપિયાવાળી કેરી લઈ જાઓ. હવે એને કોને જાણે સંતો હું નડતા હશે. એ કે તમે આ 2 રૂપિયાવાળી કેરી લઈ જાઓ, 6 રૂપિયાવાળી કેરી તો વેવાય કે જમાઈ આવ્યા હોય ને તો જ લઈ જવાય, બાકી આ 2 વાળી તમે લઈ જાઓ. અને એ સમયે કલ્યાણભાઈ બોલ્યા, શેઠ, તમે તમારા પૈસા કપૂરચંદ મોતીચંદની પેઢીમાં રોકો. તો કે એ પેઢીમાં થોડા રોકાય, એ પેઢી તો ઉઠી ગઈ છે. એ પેઢીમાં પૈસા રોકે તો આપણી ખોટ જાય, પાછું કાંઈ મળે નહીં આપણને. ત્યારે કલ્યાણભાઈ કે, શેઠ, તમે જેમ એ પેઢીમાં પૈસા ન રોકો ને, એમ આ સગા સંબંધી માટે જે પણ કરવું ને, એ કપૂરચંદ મોતીચંદની પેઢીમાં રોકવા જેવું છે ને ભગવાન અને સંત માટે કરવું ને, એ બસ એક જ લેખે લાગે એવું છે. આમ તો એવું લખાણું છે, અનુમપ્ય તુલમહી મણ્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. મહારાજ એક બેનને તેડવા માટે આવ્યા, મૃત્યુ પામ્યા ત્યારે. મહારાજ વિમાન લઈને તેડવા માટે આવ્યા, એટલે મહારાજ કહે, ચાલો અક્ષરધામ, અમે તમને તેડવા માટે આવ્યા છીએ. પેલા બેન કે રોંગ નંબર. મહારાજને કીધું રોંગ નંબર. મહારાજને કે, હું તો તમારા ભક્ત સત્સંગી છો જ નહીં, મને કેમ તેડવા આવ્યા? ભગવાન કે, રોંગ નંબર લાગે નહીં, અમારું બધું પાકા પાયે હોય. આવી રીતે જો રોંગ નંબર લાગે તો ઘણા ખરા અમારે એમલમ આવી જાય ધામમાં. પાકા પાયે છે, તમારું જ નામ છે ને તમને જ અક્ષરધામમાંથી અમે તેડવા માટે આવ્યા છીએ. બેન કે, હું તમારા સત્સંગી નથી, હું મંદિરે ક્યારે ગઈ નથી, તમારા હાર બનાવ્યા નથી, કાંઈ પણ સેવા કરી નથી, ભજન કર્યું નથી, અને મને જ તમે કેમ તેડવા આવ્યા? મહારાજ કે, યાદ કરો, તમારા ગામમાં અમારા સાધુ આવ્યા હતા કોઈ વાર? તો કે, હા, તમારા સાધુ તો ઘણી વાર અમારી ગામમાં આવતા. તો તમે ક્યારે પણ એને કાંઈ પણ વસ્તુ આપી હતી? નહીં, હું તો સંતોને ક્યારે કાંઈ પણ આપતી જ નહીં, કારણ કે મને તો સંતો સાથે એલર્જી, ક્યારે કાંઈ ન આપું.
મહારાજ કે યાદ કરો, કાંઈક તો નાની એવી વસ્તુ આપી જઈશે. બેન યાદ કરીને કે હા, તમારા સંતો એક વખત આવ્યા હતા ઉત્તરાયણમાં જોડી માગવા, જોડી માગી બરોબર, અને એ જ સમયે મને એવો ક્રોધ અંદરથી ગુસ્સો આવ્યો, એટલે મેં પોતું હતું એ હેઠવાડ વાળું કરીને એની જોડીમાં નાખ્યું. અને પછી મહારાજ કે એ તમે પોતું નાખ્યું હેઠવાડ વાળું, એ અમારા સંતોએ સરોવરમાં ધોયું, એમાંથી હેઠવાડ દૂર કર્યો, એમાંથી એક દોરાના તાતના છૂટા પાડીને એની વાઈટ બનાવી, એ વાઈટથી અમારી જય સદગુરુ આરતી ઉતારી, અને એના પુણ્ય પ્રતાપે કરીને અમે તમારે આ અક્ષરધામ અત્યારે આપી રહ્યા છીએ. અને મહારાજ એને તેડવા માટે એવા આ પ્રતાપ છે. ખાલી નાની એવી એક વસ્તુ પણ સમર્પણ કરીએ ભગવાનની આગળ તો એ ભગવાન સ્વીકારે છે, ને ભગવાન એમાં આપણને આખું ધામ આપી દે છે. ઘણી વખત ઘણા એવું કહેતા હોય કે અમારી પાસે તો કોઈ કઈ ધન સંપત્તિ નથી, પૈસા નથી, તો સમર્પણ શેનું કરવું? તો માત્ર ધન સંપત્તિથી જ સમર્પણ થાય એવું નથી, સેવાથી પણ સમર્પણ થાય. એક સાયકલ વાળો, પંચર કરવા વાળો, એક વખત આપણા સંપ્રદાયમાં ઉત્સવ સમય હોય છે ને, એને સંકલ્પ થયો કે મારે કંઈક સમર્પણ કરવું છે, સેવા કરવી છે. તો વિચાર કર્યો કઈ રીતે કરવું? તો 7 દિવસ સુધી જે પણ ઉત્સવમાં આવે એને પંચર પડે, કાંઈ પણ રિપેરિંગ કામ કરવાનું હોય, હવા પૂરવાની હોય ગાડીમાં, 2 વ્હીલમાં, 4 વ્હીલમાં, એ તમામ પ્રકારની વસ્તુ ફ્રીમાં કરી દેવાની. આમ 7 દિવસ સેવા કરીને સમર્પણ ભાવ વ્યક્ત કર્યો. દિલ્હીની અંદર મોટું મંદિર છે આપણા સંપ્રદાયનું, એમાં એક વ્યક્તિને એમ થયું કે મારે કંઈક સમર્પણ ભાવ વ્યક્ત કરવો છે, સેવા ભાવ વ્યક્ત કરવો છે. તો કરવું શું? તો શનિ રવિ ઘણા બધા દર્શનાર્થીઓ આવતા હોય, તેને ખબર પડી કે શનિ રવિ અહીંયા ભીડ બહુ હોય મંદિરમાં. તો શનિ રવિ એ મંદિરમાં પહોંચી જાય, અને શનિ રવિ જેટલા પણ હરિભક્તો આવે એ તમામના બૂટ ચંપલ સાચવે અને ગોઠવે. આમ પોતાનો સમર્પણ ભાવ, સેવા ભાવ વ્યક્ત કર્યો. ત્યારે માત્ર ધન સંપત્તિથી કે મિલકતથી જ આપણે સમર્પણ ભાવ ન કરી શકીએ, આપણે સેવાથી પણ કરી શકીએ. એક પદાર્થ નાનું હોય તો એના દ્વારા પણ આપણે સમર્પણ ભાવ વ્યક્ત કરી શકીએ. આપણે અહીંયા નજીક જ સીમર બંદર, મહારાજ વિચરણ કરતા કરતા વરણી રૂપે ત્યાં આવેલા. ત્યાંના એક શેઠ મહારાજને સરસ મજાના પકવાન જમાડ્યા, મીઠાઈ મેવા અને સરસ મજાનું. મહારાજને જમાડ્યા પછી શેઠ કે મહારાજ વરણી તમે મને ધન આપો, કાંઈક આપો. મહારાજે કીધું કે આ ધનમાં કાંઈ છે નહીં, નાશવંત છે, ધન રખાય નહીં, દુઃખદાયક છે. પણ પેલા શેઠ સમજ્યા નહીં કે નહીં, મને આપો ને આપો. હવે પદાર્થ ઉત્તમ જમાડ્યા પણ એને સમર્પણ ભાવ નહીં. જ્યારે બીજી બાજુ મહુવાના પિતાંબર શેઠ મહારાજને માત્ર ને માત્ર ટોપરું અને સાકર જમાડ્યા, પણ અંદરથી સમર્પણ ભાવ, નિષ્કામ ભાવ એટલો બધો હતો, તો મહારાજ એની ઉપર રાજી થયા અને મહારાજ એને કૃતાર્થ કરી દીધા, સુખિયા કરી દીધા. મહારાજ ફરતા ફરતા વરણી રૂપે નેપાળની અંદર ગોરખપુર ત્યાં ગયા. ત્યાંના સંજય બારોટની વાડીમાં મહારાજ ગયા વરણી રૂપે. હવે ત્યાં વરણી રૂપે મહારાજ જ્યારે ગયા ત્યારે એક વેતની જુવાર હતી. હવે એને 2 સંકલ્પ કરેલા, એક તો આ વરણીને ભાવથી જમાડવા અને મારી દીકરી એમને આપવી. હવે આ સંજય બારોટે એટલો બધો અંદરથી ભાવ કે મહારાજને પ્રેમથી જમાડ્યા. પછી જ્યારે વરણી રૂપે મહારાજ જતા હતા એટલે વરણીએ કીધું કે માગો, જે પણ કઈ વસ્તુ જોતી હોય એ માગો અમારા પાસેથી. એટલે આ ભગતે કીધું કે વરણી બસ આ પાણી પૂરતા પ્રમાણમાં છે નહીં, ને આ જુવાર છે બળી જવાની તૈયારીમાં છે, તો કાંઈક પાણી જેવું થાય તો વરણી કઈ થઈ જશે, ચિંતા કરો માં, બધું સારું થશે. હવે એના ખેતરમાં 7 મણ પણ જુવાર થાય એમ નહોતી, એની બદલે 700 મણ જેટલી સુવાર થઈ. આ છે સમર્પણ ભાવનું ફળ. આવો તો કેટલા બધા દ્રષ્ટાંતો આપણા સંપ્રદાયની અંદર છે, જેને નાનું એવું માત્ર સમર્પણ કર્યું હોય, ભગવાનને માત્ર એક વખત જમાડ્યા હોય, સંતો માટે માત્ર ખાલી એક વસ્તુ આપી હોય ને, તો ભગવાન એને નિહાલ કરી દે. ભગવાન એ સમર્પણના ભૂખા છે, ભાવના ભૂખા છે, પ્રેમના ભૂખા છે. ભાવ કા ભૂખા હું મેં ઓર ભાવ ही बस सार है, भाव से मुझको भजे तो भाव से बेड़ा पार है, भाव बिना सुनी पुकारी मैं कभी सुनता नहीं, एक भक्ति भाव की करती मुझे लाचार ही, अन्न धन और वस्त्र भूषण कुछ न मुझको चाहिए, बस भाव से एक फूल भी दे तो मुझे वो स्वीकार है. ભગવાન તો ભાવના ભૂખા છે. ભગવાન ક્યારેય પદાર્થની સામે નજર તો કરતા જ નથી. ભગવાન એ ભાવ સ્વીકારે છે. અને આ જ વાત
આધારાનંદ સ્વામી આગળ લખી રહ્યા છે કે મહારાજે દાદા ખાચરના પરિવારનો શ્રેષ્ઠ નિષ્કામ ભાવ જોયો, પ્રેમ જોયો, અને મહારાજ ત્યાં પોતે એના સ્નેહબંધનથી બંધાઈ ગયા. પછી તો મહારાજા ગઢપુરની અંદર દાદા ખાચરના દરબાર ગઢમાં રહ્યા. મહારાજે સરસ મજાનું દિવ્ય અને ભવ્ય ગઢપુરમાં મંદિર કરાવ્યું. ત્યાં મહારાજે ગોપીનાથજી મહારાજ પધરાવ્યા અને ગોપીનાથજી મહારાજને જોઈને અનેક રાજાઓ, અનેક હરિભક્તો પ્રભાવિત થયા. અને મહારાજે આવી રીતે અનેક ભક્તોને, અનેક રાજાઓને, અનેક સત્સંગી મુમુક્ષોને આનંદિત કર્યા. આવી રીતે સ્વામી કે હવે હું આ કથા ભગવાનના ભક્તજનોને સંભળાવું છું, તે તમામ તમે સાંભળજો. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિતે શ્રી હરિચરિત્રામૃત સાગરના પ્રથમ પૂરમાં આરંભમાં કવિએ મંગલાચરણ કર્યું એ નામે પેલો તરંગ સમાપ્ત થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય.